થયું છે શું? પેલા જલ્દી ત્યાં ડમ્પરમાં જાઓ અને જુઓ એક્ટિવાની શું થયું છે શું? અત્યારે ડમ્પર વિશે એક્ટિવા આવી ગયું છે અને તાત્કાલિક અહીંયા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ છે. પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને એ ડમ્પર ચાલકને અત્યારે જોઈ શકો છો હાલ જ એક્સિડન્ટ થયો છે અને આપણે તપાસ કરી કે ડમ્પર ચાલક અત્યારે ક્યાં છે. ડમ્પર ચાલક ક્યાં છે? ડમ્પર ચાલક ક્યાં છે? પોલીસ પણ આવી છે ખબર નહીં ક્યાં છે ડમ્પર ચાલક ક્યાં છે? નંબર ચાલક મારી લઈ ગયા અને ડમ્પર ચાલક પબ્લિકે ખૂબ માર માર્યો છે. તો જે ફોર વ્હીલર ને પેલા બલોનગર ઠોકી છે, પછી ત્યાંથી ઇન્કમ ટેક્સ આઈને બી ઠોકી છે, પછી અહીંયા વ્યાસવાડી આઈને બી ઠોકી છે. અહીંયા કરી એક રિક્ષા વાળા ને વ્યાસવાડી એવી રીતે સાહેબ ઉભો નહીં રહેતો એ ઠોક જ ચલાવે છે એના બાપનો રોડો એવી રીતે એટલે ફૂલ નશામાં છે. અમારી સામે ગાયત્રી મેડિકલ વ્યાસવાડી કન્ટિન્યુ કચડાઈને ત્રણ બ્રિજ ચડીને પાછળથી માટી ઉપર ઉચાડે કારણ કે બધા પડી જાય પાછળથી એક્સિડન્ટ. આમાં પોતાના એક્સિડન્ટ થતા બચ્યા છે. આ રોકાયું કેવી રીતે પછી? આ રોકાયું જાનના કારણે રોકાયું છે. નકર આ માણસ ઉભો જ ન હતો. કોઈ રોડ બી નહીં જોતો, કોઈ માણસ બી નથી જોતો. એક રાણીપથી આવી રીતે અમે પીછો કરતા છે. અમે બલોનગર રહીએ છીએ અને પીસીઆર ગાડીને અમે કીધું ગાડી તમે આગળ લઈ લો, તો એમને બી ગાડી આગળ લીધી જ નથી.